સુરસાગર તળાવમાં જળચર જીવોના રક્ષણ અને પૂરતા ઓક્સિજન માટે 9 લાખ રૂપિયા ઉપરાંતના ખર્ચે ઓટો ઓપરેટિંગ ઓક્સિજન સિસ્ટમ લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. સુરસાગર તળાવના લાખો રૂપિયાના ખર્ચે કરાયેલા બ્યુટિફિકેશન બાદ પણ અવારનવાર જળચર જીવો, માછલીઓ, કાચબાના મોત થતા અહીં માનવ ઓપરેટિંગ સિસ્ટમ સાથે 9 ઓક્સિજન પોઈન્ટ્સ હતા. ઘણીવાર કેટલાક કારણોસર અહીં અવારનવાર ઓક્સિજનની અછતના કારણે હજારોની સંખ્યામાં માછલીઓના મોત નિપજતા હતા, જેના કારણે આ બ્યુટિફિકેશન કરાયેલા તળાવ તથા આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ પણ ફેલાતી હતી. તદુપરાંત મૃત માછલીઓના નિકાલની કામગીરી પાછળ પણ ખર્ચ થતો હતો. પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકાના સુએજ વિભાગ દ્વારા અંદાજે 9 લાખ ઉપરાંતના ખર્ચે નવી ઓટો ઓપરેટેડ સિસ્ટમ ઓરિઝોન લગાડવામાં આવી રહી છે, જે સુરસાગર તળાવમાં 15 પોઈન્ટ્સ પર લગાવવામાં આવશે, જેના કારણે જળચર જીવોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડશે. સાથે જ આ સિસ્ટમની ખાસિયત એ છે કે આ ઓટો ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે કે માનવી ચૂકી જાય એવી ક્ષતિ આમાં નહીં રહે. બીજી તરફ જો કોઈ કારણસર કોઈ પોઈન્ટ પર સિસ્ટમ કામ કરતી અટકશે તો તે શાના કારણે અટકી છે તેને તરત જ માહિતી પાલિકાને મળશે. ઓપરેટરને સિસ્ટમ શાના કારણે અટકી છે, તે કયા પોઈન્ટ પરની સિસ્ટમ અટકી છે, તે તમામ માહિતી ઉપલબ્ધ થતા તાત્કાલિક તે ટેકનિકલ ખામી ગણતરીના સમયમાં દૂર કરી શકાશે. અગાઉ સુરસાગર તળાવમાં 9 ઓક્સિજન પોઈન્ટ હતા, જે હવે 15 પોઈન્ટ્સ મૂકવામાં આવ્યા છે. ઓક્સિજનનું લેવલ આ ઓટો ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા મેન્ટેન રાખવામાં મદદ મળશે. કોર્પોરેશન દ્વારા સુએજ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે એરેશન સિસ્ટમનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અંદાજિત 9 થી 9.5 લાખના ખર્ચમાં કામગીરી આપણે શરૂ કરી છે આજે ફાયર વિભાગની મદદથી. આમાં સુરસાગરમાં વિવિધ 15 લોકેશન ઉપર આ એરેશન સિસ્ટમ લગાવવામાં આવશે, તેનાથી પાણીમાં ડીઝલ ઓક્સિજનનું પ્રમાણ વધશે અને જળચર જીવોને એમાં ફાયદો થશે. પહેલાં આપણે જુદા જુદા 9 લોકેશન ઉપર એરેશન સિસ્ટમ કાર્યરત હતી કોન્ટ્રાક્ટરના માધ્યમથી, અને એમાં માણસો દ્વારા ઓપરેટ કરવામાં આવતી હતી. જ્યારે આ સિસ્ટમ આપણે ટેકનોલોજીને અપગ્રેડ કરી છે, મહાનગરપાલિકાની પોતાની સિસ્ટમ લગાવી છે અને ઓટો ઓપરેટેડ સિસ્ટમ છે. ટોટલી સિસ્ટમ જે છે મેસેજ માધ્યમથી કામ કરશે. આમાં જ્યારે પણ કોઈ પણ ટેકનિકલ ખામી કે સપ્લાય જેવા પણ જે નાના ઇન્ટરવેન્શન આવશે સિસ્ટમમાં, તો એ તરત મેસેજના માધ્યમથી અધિકારીને અપડેટ કરશે કે આ સિસ્ટમ હાલમાં બંધ થઈ છે, આ કારણથી બંધ થઈ છે, એનજીએસએલ ફોલ્ટ હશે તો એના કારણે બંધ થઈ છે, તેમને કોઈ ટેકનિકલ ફોલ્ટ છે તો એના કારણે બંધ થઈ છે. એટલે કે આપણે એવું કહી શકાય કે હવે માણસનું ઇન્ટરવેન્શન ના કરતા ઓટો ઓપરેટથી તરત મેસેજ મળશે, એટલે અધિકારી જે બી એના નિભાવણીના હશે તરત એક્શનમાં આવશે અને સિસ્ટમને તરત કાર્યરત કરશે. એમાં 1 લીટરમાં 2 થી 3 મિલીગ્રામ જેટલું ઓક્સિજન હોવું જોઈએ, એનું પ્રમાણ એટલું મેન્ટેન રાખવાનું હોય. આ સિસ્ટમથી બી આપણે એના જે ક્રાઇટેરિયા છે કે જે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ મેન્ટેન કરવાનું છે ને આપણે મેન્ટેન કરીશું. અને જે જળચર જીવોને ઓક્સિજનના અભાવને કારણે દુર્ઘટના સર્જાતા હોય તો હવે એ લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપણે પૂરો પાડી શકીશું.